યુનિટ 4 ટેક્સ મેનેજમેન્ટ. ટેક્સ મેનેજમેન્ટની અંદર જોઈએ સૌથી પહેલાં આપણે ઘણું બધું સમજેલું છે, આખું ઇન્કમ ટેક્સ સબ્જેક્ટ સમજેલો છે. હવે ટેક્સ મેનેજમેન્ટ એટલે શું? ટેક્સ મેનેજમેન્ટ પ્રોપર કયા સિસ્ટમમાં કયા ટાઈમમાં ઇન્કમ ટેક્સ રિટર્ન સબમિટ કરવામાં આવે, એડવાન્સ ટેક્સ શું છે, ટેક્સ ઇવેઝન શું છે, ટેક્સ અવોઇડન્સ શું છે, ટેક્સ મેનેજમેન્ટ શું છે, એને લગતા કન્સેપ્ટ આ ચેપ્ટરની અંદર આપણે શીખવાના છે. જોઈએ વન બાય વન. ટોટલ આઈટીઆર ઇન્કમ ટેક્સની અંદર આઈટીઆર ઇન્કમ ટેક્સ રિટર્ન. સૌથી પહેલાં રિટર્ન ઓફ ઇન્કમ શોર્ટ નોટ પૂછાય કે રિટર્ન ઓફ ઇન્કમ એટલે શું, એની શોર્ટ નોટ સમજાવો. રિટર્ન ઓફ ઇન્કમ એટલે શું? જે 5 હેડમાં ઇન્ડિવિજ્યુઅલ, એચયુએફ, કંપની હોય, એસોસિએશન ઓફ પર્સન હોય, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ હોય, આર્ટિફિશિયલ જ્યુરિડિશન પર્સન હોય, અથવા લોકલ ઓથોરિટી હોય, ટ્રસ્ટ હોય, બધાના ઇન્કમને ટોટલ 5 હેડની ઇન્કમને એક રિટર્ન સ્પેસિફિક ઇન્કમ ટેક્સ એક્ટે સ્પેસિફાઈડ કરેલું છે, એમાં સબમિટ કરવામાં આવે આફ્ટર કમ્પ્લીટિંગ ધેર કમ્પ્યુટેશન ઓફ ઇન્કમ, તો તેને કહેવાય રિટર્ન ઓફ ઇન્કમ આઈટીઆર. તો આઈટીઆરના અલગ અલગ ફોર્મ સ્પેસિફાઈડ કરેલા છે. કયા કયા ફોર્મ છે? તો એના માટેના અલગ અલગ ફોર્મ છે, આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. આઈટીઆર 1 જે રિટર્નની અંદર સેલેરીની ઇન્કમ, સેલેરી એટલે ખાલી પગાર હોય, પ્લસ અધર સોર્સ એટલે વ્યાજની બીજી આવક હોય, અને હાઉસ પ્રોપર્ટીની આવક હોય, અને 50 લાખથી વધતી ન હોય એટલે લેસ ધેન 50 લાખ, અને આવક કેટલી હોય 50 લાખ સુધીની આવક, તો એના માટેનું રિટર્ન આવે. રિટર્નનું ફોર્મ છે આઈટીઆર 1. એને આઈટીઆર 1 ફાઇલ કરવું પડે, કોઈ પણ આખા ઇન્ડિયામાં આજ રૂલ અપ્લાય થાય. આઈટીઆર 2 એટલે શું? એને બધા હેડની આવક હોય પણ બિઝનેસ ઓર પ્રોફેશન નહીં, એના સિવાયની બધી આવક હોય તો એને આઈટીઆર 2 અપ્લાય થાય. કેપિટલ ગેન, જો આમાં 3 જ હેડ હતા, એક સેલેરી, અધર સોર્સ અને હાઉસ પ્રોપર્ટી, જે તમે સેમ 3માં શીખેલી, એ 3 સેમ 3ની અંદર ટોટલ ઇન્કમ કરો ને 50 લાખ સુધી ઇન્કમ હોય તો આઈટીઆર 1 એને સહજ ફોર્મ કહેવાય. આઈટીઆર 2 બિઝનેસ ઓર પ્રોફેશન ન હોય. આઈટીઆર 3 ખાલી બિઝનેસ ઓર પ્રોફેશન, ખાલી બિઝનેસ ધંધા માટે આઈટીઆર 3 લાગુ પડે. ધંધો હોય પણ એને અમુક પ્રિઝ્યુમટિવ ઇન્કમ જે ગવર્મેન્ટ સ્પેસિફાઈડ કરે છે, એની માટેની સેક્શન છે 3, 44AD, 44ADA અને 44AE. હવે આ સેક્શન શું છે? જેમાં સરકાર એવી રીતે કહે છે કે તમને છૂટ આપીએ છીએ, તમે બુક્સ ઓફ અકાઉન્ટ નહીં રાખો તો પણ ચાલશે, તમારી 50 લાખ સુધીની આવક છે અથવા કરોડ સુધીની એઝ ધ કેસ મે બી આવક છે, તમે બુક્સ ઓફ અકાઉન્ટ નહીં રાખો તો ચાલશે. તમે આવક ધારો પણ તમે જેટલું ટર્નઓવર દર્શાવો એના 6% અથવા 8% તમારે દર્શાવવા પડે. એને પ્રિઝ્યુમટિવ એટલે ધારેલી ઇન્કમ કહેવાય. એક્ઝામ્પલ તરીકે હું 1 કરોડ ટર્નઓવર બતાવું છું તો મારે 8 લાખનું સેલ્સ રિટર્નમાં, 8 લાખનો પ્રોફિટ રિટર્નમાં ફરજિયાત દર્શાવવો પડે 8%ના કેસમાં. જો ઇલેક્ટ્રોનિક ડાયરેક્ટ ખાતામાં આવતો હોય તો 6%. એ ટકાવારી સાથે તમારો મતલબ નથી, 8% અથવા 6% બતાવવું જોઈએ. 8% અથવા 6% જો હું બતાવું તો હું બુક્સ ઓફ અકાઉન્ટ ન રાખેલા હોય તો પણ ચાલે, અને એના બેઝ ઉપર સ્થિતિ સમ થઈ શકે. તો એના માટે સેક્શન છે, એના માટેનું આઈટીઆર ફોર્મ છે આઈટીઆર 4 સહજ. પછીનું સેક્શન છે, પછીનું આઈટીઆર 5 ફોર ફર્મ, એસોસિએશન ઓફ પર્સન, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ. એસોસિએશન ઓફ પર્સન બિલ્ડર હોય અથવા કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી હોય, અને ઇન્ડિવિજ્યુઅલ હોય, સાથે મળીને પોતે સ્પેસિફિક વર્ક કરવા માટે અસાઇન કરવામાં આવે, તો એના માટેનું સેક્શન, એના માટેની ફોર્મ છે આઈટીઆર 5. એ રિટર્ન ફાઇલ કરે. આઈટીઆર 6 ખાલી કંપની, બધી કંપનીએ રિટર્ન ભરવું હોય તો આઈટીઆર 6માં એને ફોર્મ બધી ડિટેલ ભરવી પડે. આઈટીઆર 7 બધા ટ્રસ્ટને લાગુ પડે. કોઈ પણ ટ્રસ્ટ હોય, એજ્યુકેશનલ ટ્રસ્ટ હોય, કોલેજનું ટ્રસ્ટ હોય, સ્કૂલનું ટ્રસ્ટ હોય, પછી જનરલ પર્પઝનું ટ્રસ્ટ હોય, પબ્લિક ટ્રસ્ટ હોય, બધાને આઈટીઆર 7. આઈટીઆર એ સક્સેસર કોઈ હોય, એક વ્યક્તિ હયાતનો હોય, એના પછીના જે વ્યક્તિ માટેનું જે રિટર્ન ફાઇલ થાય સક્સેસર માટે આઈટીઆર યુ એટલે અપડેટેડ રિટર્ન. અપડેટેડ રિટર્ન એટલે શું? આઈટીઆરમાં કંઈ ભૂલ થઈ ગઈ છે, બધી તારીખ જતી રહી છે અને મારે રિટર્ન ભરવું છે, તો એના માટેનું આઈટીઆર યુ કહેવાય. એને રિવાઇઝ ન કહેવાય, અપડેટેડ. નવી સેક્શન આવેલી છે અપડેટેડ રિટર્નની અંદર. ખાસ યાદ રાખવાનું, ઇન્કમમાં વધારો કરો તો જ ચાલે, ટેક્સ ભરવો હોય તો જ ચાલે, પેનલ્ટી અને ટેક્સ ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ ભરવી પડે, એને કહેવાય આઈટીઆર યુ. આઈટીઆર વી એટલે જે તમે જનરલી ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર તમે જોતા હોય કે
મેન પેલી ઇન્કમટેક્સની કોપી, જેને રિટર્ન ફાઇલ કરવું હોય ને એક જ પેજ આવતું હોય જેમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ લખેલું હોય તો એને કહેવાય ITR વી ઇલેક્ટ્રોનિક કોપી, અને ડિજિટલ સિગ્નેચર કરેલા હોય ત્યાં બેંગ્લોર મોકલવાની જરૂર ન પડે. તો આવી રીતના ITR ફોર્મના અલગ અલગ પ્રકાર છે. પછી જો એમાં જ કીધેલું છે અલગ અલગ ITR 3 અને 6 ને ટર્નઓવર ને એની બધી ઇન્ફોર્મેશન આપેલી છે. ઇલેક્ટ્રોનિકલી અંડર ડિજિટલ સિગ્નેચર ટ્રાન્સમિટિંગ ધ ડેટા ઇન રિટર્ન ઇલેક્ટ્રોનિકલ. ITR એટલે શું? ITR વી એટલે બધું રિટર્ન જે ઇલેક્ટ્રોનિકલી સબમિટ હોય એને ITR વી તરીકે ઓળખવામાં આવે છે. ટાઈમ ફોર ફાઇલિંગ ધ રિટર્ન ઓફ ઇન્કમ, એના પછીની સેક્શન છે. એક તમને પૂછાય કે ટાઈમ લિમિટ. રિટર્ન તો ખબર છે સાહેબ, સમજીએ કે ઇન્કમ ટેક્સનું બધું ઇન્કમ દર્શાવીએ અને એના માટે રિટર્ન ભરીએ તો એના માટે સેક્શન 139(1) ટાઈમ લિમિટ, કે ટાઈમ લિમિટ આપેલી છે જે SSE. જ્યારે કંપનીના કેસમાં બે ટાઈમ છે, 30 નવેમ્બર અને 31 ઓક્ટોબર. જો એમાં 30 નવેમ્બર કોને અપ્લાય થાય? જેને સેક્શન 92E પર્ટેનિંગ ટુ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન હોય ને, ફોરેનના ટ્રાન્ઝેક્શન વધુ હોય તો એના માટે 30 નવેમ્બર. ગવર્મેન્ટે કીધું 30 નવેમ્બર સુધી, 31 માર્ચે બુક્સ ઓફ અકાઉન્ટ ક્લોઝ થાય ત્યાંથી લઈને 30 નવેમ્બર સુધી તમે બધું ITRની પ્રક્રિયા કરી શકો. અને એના સિવાયની બધી કંપની માટે 31 ઓક્ટોબર. ભાઈ SSE ઇઝ અ પર્સન અધર ધેન કંપની. કંપની સિવાયના હોય તો એની અંદર જો ઓડિટ આવતું હોય, ઓડિટ જો એને કરવાનું હોય તો એના માટે 31 ઓક્ટોબર. ઓડિટ એટલે શું? અમુક ટર્નઓવરથી વધુ, ધારો કે 2 કરોડથી વધુ ટર્નઓવર હોય તો એને ઓડિટ આવે, તો એના માટેની તારીખ છે 31 ઓક્ટોબર. પછી ફર્મ હોય અને એનું ઓડિટ ફર્મ કમ્પલસરી હોય તો એના પાર્ટનરને પણ 31 ઓક્ટોબર. અને બાકી બધાય કેસમાં નોર્મલી આપણે જે લાગુ પડે ઓડિટ સિવાયના કેસની અંદર એના માટેની તારીખ છે 31 જુલાઈ. તો આ ધારો કે આ ચાલુ વર્ષ છે પ્રીવિયસ યર 25-26, એસેસમેન્ટ યર 26-27 કહેવાય, એના માટેની ડેડલાઇન કહેવાય. ટાઈમ લિમિટ એઝ પર સેક્શન 139(1) એસ ડેટ છે 31 જુલાઈ. તો આ ડ્યુ ડેટ ખાસ યાદ રાખવાની, આ પૂછી શકાય. હજી એક વખત રિપીટ કરું છું, કંપનીના કેસની અંદર ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન હોય તો 30 નવેમ્બર, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન સિવાયના હોય તો 31 ઓક્ટોબર, ઓડિટ થતું હોય તો 31 ઓક્ટોબર, અને બાકીના બધા માટે જુલાઈ 31 જુલાઈ. પછી રિટર્ન ઓફ ઇન્કમ માટે આ પેનલ્ટીની સેક્શન છે 234(5). 5 લાખથી વધુ ઇન્કમ હોય તો 5,000ની પેનલ્ટી ભરવી પડે. 5 લાખથી ઓછી ઇન્કમ હોય તો 1,000ની પેનલ્ટી ભરવી પડે. આ ક્યારે લાગુ પડે? જ્યારે 139(1)ની કલમ ચૂકી જાય, એટલે જુલાઈમાં રિટર્ન ન ભરીએ તારીખ હોય અને જુલાઈ પછી રિટર્ન ભરીએ તો આ સેક્શન લાગુ પડી જાય. આપણે રિટર્ન ભરતા જ રહી ગયા ટાઈમ લિમિટમાં તો આ એના માટેની સેક્શન છે, સેક્શન 234. એમાં ડિટેલમાં આપણે નથી જતા, અંદર વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી આપણે ટાઈપ ઓફ રિટર્નના કેટલા બધા પ્રકાર છે આપણે રિટર્નના ફોર્મના જોયા. હવે ટાઈપ્સ ઓફ રિટર્ન. બિલેટેડ રિટર્ન એટલે શું? એની સેક્શન છે 139(4). બિલેટેડ રિટર્ન એટલે શું? લેટ ભરવામાં આવે, લેટ ભરી શકો રિટર્ન વિધિન ધ ટાઈમ લિમિટ. ટાઈમ લિમિટ 31/139 એક મુજબ રિટર્ન નથી ભર્યું એટલે બિલેટેડ થઈ જાય. ક્યારે ભરી શકો? પ્રીવિયસ યર એટ ધ એન્ડ ઓફ ધ બિફોર 3 months ઓફ ધ પ્રાયર ટુ ધ રિલેવન્ટ એસેસમેન્ટ યર ઓર બિફોર ધ કમ્પ્લીશન ઓફ એસેસમેન્ટ. એટલે શું? એની આકારણી એટલે ઇન્કમટેક્સવાળા બધું ચેક કરી એને કહેવાય આકારણી પૂરી થઈ ગઈ. વિચ એવર ઇઝ અર્લી, અથવા 3 મહિના કમ્પ્લીટ થઈ જાય. એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં તો આપણે જે આ વર્ષ માટેનું રિવાઇઝ કરવું હોય તો રિવાઇઝ કે બિલેટેડ રિટર્ન ભરવું હોય તો 31 માર્ચ 2027 સુધી રિટર્ન ભરી શકીએ. હવે એની ઇફેક્ટ શું? જો પછી બિલેટેડ ભરવામાં આવે તો 1% વ્યાજ દેવું પડે. લેટ જેમ ભરતા જઈએ પછી લોસ રિટર્ન છે એ ન ભરી શકાય. એક્ઝામ્પલ તરીકે મને શેર માર્કેટમાં લોસ થયો છે તો એ લોસ હું સેટઅપ કરવા માટે ભરું તો એ ન ભરી શકું બિલેટેડ કરેલું હોય તો. પછી સેક્શન છે રિવાઇઝ રિટર્ન, સેક્શન 139(5). રિવાઇઝ એટલે શું? જ્યારે કાંઈ રિટર્ન ફાઇલ કર્યું હોય એમાં ભૂલ રહી ગઈ, ઓમિશન ભૂલાઈ ગઈ, રોંગ ડિટેલ મેં ઇન્સર્ટ કરી દીધી, તો એને રેક્ટિફાઈડ કરવા માટે, કરેક્ટ કરવા માટેની સેક્શન છે સેક્શન 139(5). એને રિવાઇઝ રિટર્ન કહેવાય. અને એ રિવાઇઝ રિટર્ન ટાઈમ લિમિટની અંદર કમ્પ્લીટ કરી દેવી પડે. પછીની સેક્શન, પછીનું જે ઇમ્પોર્ટન્ટ ખાસ પૂછી શકાય છે પરમેનન્ટ અકાઉન્ટ નંબર. આ શોર્ટ નોટ તો પૂછાશે જ. પરમેનન્ટ અકાઉન્ટ નંબર બધાને ખ્યાલ છે, પાન નંબર. SSEને અલોટ કરવામાં આવશે. 10 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક કોડ હશે.
પહેલાં 5 ડિજિટ છે એ આલ્ફાબેટ હશે, પછી 4 નંબર અને પછી પહેલાં 5 આલ્ફાબેટ, પછી નંબર અને પછી આલ્ફાબેટ. આવી રીતે આલ્ફા ન્યુમેરિક કોડનો 10 ડિજિટનો એક નંબર આપવામાં આવે. એ નંબર અત્યારે તો જનરલી પાન કાર્ડ વગર કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ન થઈ શકે. કયા કયા કેસમાં પાન કાર્ડ જરૂરી છે એનું ડિટેલ, કયા માટે પાન કાર્ડ માટેનું ફોર્મ કયું છે, તો પાન કાર્ડ માટેનું ફોર્મ છે 49A, અને જેની ટર્નઓવર અથવા ગ્રોસ રિસીપ્ટ 5 લાખથી વધતી હોય તો એને પાન કાર્ડ ફરજિયાત કરાવવું પડે. પછી ટ્રસ્ટ 139(4)F, જે ટ્રસ્ટ હોય ટ્રસ્ટે પણ પાન કાર્ડ ફરજિયાત કરાવવું પડે. એમ્પ્લોયરે ફ્રિન્જ બેનિફિટ, અમુક બેનિફિટ મેળવતા હોય કંપની પાસેથી, તો એને એમ્પ્લોયર એટલે ઓનર જે છે એ એમ્પ્લોયીને એના બેનિફિટ આપતો હોય. એક્ઝામ્પલ તરીકે હું ઓનર છું, હું એમ્પ્લોયર છું, હું કાર મારા એમ્પ્લોયીને આપું તો મારે પાન કાર્ડ ફરજિયાત કઢાવવું પડે, અને બધા એમ્પ્લોયીનું પણ પાન કાર્ડ હોવું જોઈએ. પછી કંઈ પણ સમ રિસીવ્ડ થતા હોય, કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન રિસીવ થાય, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન આવે એટલે પાન કાર્ડ આવે. કયા કેસમાં પાન કાર્ડ જરૂરી છે એ આપણે આપેલું છે. સેક્શન 139A, ફોર્મ નંબર 49A, 49 એનું ફોર્મ આવે. સિમ્પલ, બધાને ખ્યાલ જ હોય, પણ આપણે ડેફિનેશનમાં શોર્ટ નોટમાં પૂછાય તો 2 થી 3 પેજમાં આપેલી છે ને એટલું આપણે ખાસ લખવું પડે. સેન્ટ્રલ ગવર્મેન્ટે કોને કોને નોટિફાઈ કરેલ છે, આટલાને તો હોવા જ જોઈએ. એક્સપોર્ટ કરતો હોય અથવા ઇમ્પોર્ટ કરતો હોય પાન કાર્ડ હોવું જોઈએ. એક્સાઇઝ રૂલ લાગુ પડતો હોય, સર્વિસ ટેક્સ હોય, અત્યારે જીએસટીનો રૂલ છે તો જીએસટી લાગુ પડતું હોય તો એને પણ પાન કાર્ડ ફરજિયાત છે. એના વગર પાન કાર્ડ વગર કોઈ પણ ટ્રાન્ઝેક્શન ન કરી શકાય. પછી ટ્રસ્ટને લાગુ પડે. બધા કેરેક્ટર જે છે એ પાન કાર્ડ જે છે હવે તો ડાયરેક્ટલી આધાર નંબર સાથે જ લિંકઅપ હોય અને આધારથી જ નીકળી જાય છે. એને જ વિગત આપેલી છે. એવરી પર્સન ઇઝ રિક્વાયર્ડ ટુ કોડ પાન કાર્ડ. હવે બધી જગ્યાએ પાન કાર્ડ દર્શાવવું પડે. ક્યાં ક્યાં પાન કાર્ડ દર્શાવવું પડે? ઉપરના ટ્રાન્ઝેક્શનમાં પાન કાર્ડ જરૂરી હતા, હવે કઈ કઈ જગ્યાએ પાન કાર્ડ દર્શાવવું પડે? ત્યાં સ્ટેમ્પ ડ્યુટીની વેલ્યુ 10 લાખથી વધુ. સ્ટેમ્પ ડ્યુટી એટલે શું? દસ્તાવેજ કરો એને એમાં જે સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવે એ 10 લાખથી વધુ હોય તો પાન કાર્ડ ફરજિયાત. પછી વેહિકલનું પરચેસ અથવા ખરીદી વેચાણ થતું હોય, પાન કાર્ડ ફરજિયાત. એફડી અથવા તમે 50,000થી વધારે અમાઉન્ટ જમા કરો તો પાન કાર્ડ ફરજિયાત. ટ્રાન્ઝેક્શન તમે 1 લાખથી વધારે સિક્યુરિટી એટલે શેર ખરીદવા માટે કરો, પાન કાર્ડ ફરજિયાત. બેંક એકાઉન્ટ ખોલો, ડીમેટ એકાઉન્ટ ખોલો, પછી હોટલનું બિલ 50,000થી વધુ ચૂકો. એક્ઝામ્પલ તરીકે હું સિલ્વર હાઇટ્સ અથવા આ ફોર્ચ્યુનમાં જાઉં અને 51,000નું બિલ દઉં તો મારે પાન કાર્ડ આપવું પડે, તો એ રૂલ છે. પછી બેંક ડ્રાફ્ટ હોય, મારે ડ્રાફ્ટ કાઢવું હોય 50,000થી વધુ હોય અમાઉન્ટ તો પાન કાર્ડ. ડિપોઝિટ કરવા હોય 50,000થી વધુ. જનરલી તમને સાંભળેલું પણ હોય, તમારા પેરેન્ટ્સ જ્યારે જમા કરવા જતા હોય તો 49,000 કરતા હોય. 50,000 કરો તો પાન કાર્ડ એને બેંકવાળાને સબમિટ કરવું પડે. પછી બેન્કિંગની કોઈ પણ એપ્લિકેશન કરો ત્યારે મ્યુચ્યુઅલ ફંડ ખરીદો, ડિબેન્ચર ખરીદો, આરબીઆઈના બોન્ડમાં રોકાણ કરવો, કોઈ પણ અમાઉન્ટ જ્યારે 50,000ની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીથી વધી જાવ તો એ પાન કાર્ડ ફરજિયાત છે. સ્ટોક એક્સચેન્જમાં કંઈ ટ્રાન્ઝેક્શન હોય તો બધી જગ્યાએ પાન કાર્ડ ફરજિયાત. તો આવી રીતે. અને ફેલિયર ટુ કમ્પ્લાય, જ્યારે જરૂર હોય ને તમે ન આપેલું હોય, ખોટો માહિતી આપેલી હોય અથવા રોંગ કોડ કરેલું હોય તો એની પેનલ્ટી છે 10,000ની. આ પાન કાર્ડની એક ડેફિનેશન અને સેક્શન થઈ. એના પછીની સેક્શન એક પૂછી શકાય ડેફિનેશન. આ થિયરી છે. એડવાન્સ ટેક્સ. એડવાન્સ ટેક્સ એટલે શું? જ્યારે 10,000થી વધુ ટેક્સ થતો હોય ત્યારે એડવાન્સ ટેક્સ ભરી દેવો પડે. સર 10,000થી વધુ થતું હોય એડવાન્સમાં કેમ ખબર પડી જાય? મને અંદાજિત ખબર પડી જાય કે મારી આવક આટલી થશે એટલે મારે ગવર્મેન્ટની એડવાન્સમાં જમા રાખવા પડે કેટલા રૂપિયા? 10,000થી વધુ ટેક્સ થતો હોય ત્યારે. અને આ કોને અપ્લાય ન થાય? સિનિયર સિટીઝનને અપ્લાય ન થાય. ધંધા અને વ્યવસાયની આવક ન હોય એટલે બિઝનેસ ઓર પ્રોફેશનની આવક ન હોય એને અપ્લાય ન થાય. એના માટે ઇન્કમ ટેક્સનું એના 4 હપ્તામાં એને ટેક્સ ભરવો પડે અને એનું ગણતરી પણ આપેલી છે. એની તારીખ છે 4 કે 15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર, 15 માર્ચ. સૌથી પહેલાં 15 જૂને એને 15% ભરવું દેવો. એક્ઝામ્પલ તરીકે મારે 1 લાખનો ટેક્સ થતો હોય તો 15,000 15 જૂન સુધીમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ. પછી 15 સપ્ટેમ્બરે 45% એટલે 45,000 સુધીની અમાઉન્ટ ભરી દેવી પડે. 15 ડિસેમ્બરમાં 75% અને 15 માર્ચે બધી અમાઉન્ટ મારે પેડ કરી દેવી પડે. તો આ 4 હપ્તા છે, 15, 45, 75 ને 100%. અને 15 માર્ચથી 31 માર્ચ સુધીમાં જો કાંઈ ચૂકવો તો પણ એને પણ ટેક્સ પેડ કરેલો જ ગણાય. એટલે જો પેમેન્ટ ઓફ એડવાન્સ ટેક્સ ઇઝ બેન્કિંગ હોલિડે, ઇટ બીકમ્સ ડ્યુ ઓન નેક્સ્ટ ઇમિડિયેટલી વર્કિંગ ડે. પછીના દિવસે એ જમા થઈ જાય. અને એક એક્ઝામ્પલ આપેલું છે, કોઈ વ્યક્તિની ઇન્કમ છે 9,90,000 ને એનો ટેક્સ થાય અને એની ગણતરી આપેલી છે
કે એને ટેક્સ ભરવાનો થાય છે 1,14,000, TDS એટલે એનો ટેક્સ કપાઈ ગયો હતો ઓલરેડી, હવે એને કેટલા ભરવાના થાય 1 લાખ. હવે 1 લાખના આ હપ્તામાં ચૂકવવા પડે કે 15,000, પછી બીજા હપ્તામાં 45% થવા જોઈએ. તો 45% એટલે 1 લાખના 45%, 15,000 તો ઓલરેડી હતા, તો અહીંયા હવે એને કેટલા ભરવા પડશે 30,000. અહીંયા કઈ રીતે, તો કે 45 માઇનસ આગલા 15, પછી અહીંયા કેટલા થવા જોઈએ 75,000, પણ આગલા 2 હપ્તાના થઈને કેટલો ટોટલ થાય 45,000, એટલે હવે 30 જ ભરવા પડશે અને બાકીના 25,000. તો આવી રીતે એની ગણતરી થાય. તમે એક ઇલસ્ટ્રેશન આપીને પણ દર્શાવી શકો. હવે ડિફરન્સ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, 3 ડિફરન્સ છે એક્ઝામમાં પૂછી શકાય એવા છે. લાસ્ટ ઇન્કમટેક્સની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ ટેક્સ પ્લાનિંગ, ટેક્સ અવોઇડન્સ, ટેક્સ ઇવેઝન અને ટેક્સ મેનેજમેન્ટ. એના ડિફરન્સ જોઈએ. ટેક્સ પ્લાનિંગ, સૌથી પહેલું છે ટેક્સ પ્લાનિંગ. ટેક્સ પ્લાનિંગ એટલે શું? ટેક્સ પ્લાનિંગ એટલે ઇન્કમટેક્સ જે કાયદો છે, ઇન્કમટેક્સ એક્ટ 1961, એમાં જે પ્રોવિઝન અને લો અને ડિડક્શન એક્ઝમ્પશન અપ્લાય થતું હોય એનો હું પ્રોપરલી યુઝ કરું અને જે મને ઇન્કમટેક્સ ભરવામાં બેનિફિટ થાય તો એને કહેવાય ટેક્સ પ્લાનિંગ. એક્ઝામ્પલ તરીકે હું 80C જે ડિડક્શન આપે છે સરકાર 1,50,000, હું રોકાણ કરું LICમાં અને હું 1.5 લાખ રૂપિયા બાદ લઉં અને જે હું મેનેજમેન્ટ કરું તો એને, અને એના કારણે હું ટેક્સ ઘટાડું, એને કહેવાય ટેક્સ પ્લાનિંગ. ટેક્સ પ્લાનિંગ રિફર ટુ ધ પ્લાનિંગ ઓફ અ પર્સન ફાઇનાન્શિયલ અફેર્સ ઇન અ સચ અ વે ધેટ SSC ગેટ્સ ફૂલ બેનિફિટ ઓફ ઓલ પરમિસિબલ ડિડક્શન એન્ડ એક્ઝમ્પશન. બધો ડિડક્શન અને એક્ઝમ્પશનનો બેનિફિટ લેવો, કાયદા મુજબ, નિયમ મુજબ લેવો, તો એને ટેક્સ પ્લાનિંગ કહેવાય. એને સેવિંગ ઓફ ટેક્સ તરીકે ઓળખાય. એ લોની અંદર પરમિસિબલ છે, બોનાફાઇડ છે, એટલે સારી પ્રેક્ટિસ છે. બોનાફાઇડ એટલે સારી પ્રેક્ટિસ છે, એમાં ખોટું નથી. મને ગવર્મેન્ટ એટલે ઇન્કમટેક્સ એક્ટ પ્રોવાઈડ કરે છે કે આટલો ડિડક્શન બેનિફિટ તમે લઈ શકો અને હું એ પ્રમાણે લઉં છું, તો એને ટેક્સ પ્લાનિંગ કહેવાય. મોરલી પણ સારું છે. જ્યારે ટેક્સ અવોઇડન્સ એટલે શું? અમુક વખત કાયદાની અંદર અમુક એવી છટકબારી હોય, ચાઈ કરીને હું એવી છટકબારીઓનો યુઝ કરું જેનાથી મારે ટેક્સ ભરવો ન પડે. ડેલિબરેટલી જો એવી જ હું પ્રેક્ટિસ કરું કે મારે ટેક્સ ઓછો જ ભરવો પડે તો એને કહેવાય અવોઇડન્સ. મને ખબર છે કે આ એક ભૂલ છે, એનું ઇન્ટરપ્રિટેશન જ હું ખોટું કરું. કાયદામાં કીધેલું છે કે આ વ્યક્તિને દાન કરો તો તમને બાદ મળે, પણ વ્યક્તિની ડેફિનેશન નથી આપી, તો વ્યક્તિ તમારી રીતે કોઈ પણ વ્યક્તિને દાન કરી દો. પોલિટિકલ પાર્ટી, તો કોઈ પણ પોલિટિકલ પાર્ટીને તમે દાન દઈ દો તો એને કહેવાય ટેક્સ અવોઇડન્સ. અને આવા અવોઇડન્સના કારણે જ ગવર્મેન્ટે રેગ્યુલરલી અમેન્ડમેન્ટ બહાર પાડવા પડે. ખોટો ઇન્ટરપ્રિટેશન કરીને, કાયદાનો ઉપયોગ કરીને જે મેનેજમેન્ટની પ્રેક્ટિસ, ટેક્સની પ્રેક્ટિસ કરવામાં આવે એને અવોઇડન્સ કહેવાય. લીગલ છે બટ ઇમોરલ છે, ખોટી રીતે પ્રેક્ટિસ છે. ડોનેશન કરવું જોઈએ, તમને બાદ મળશે, પણ કોને ડોનેશન કરવું જોઈએ? ટ્રસ્ટને, અથવા ડોનેશન કરવું જોઈએ એવી ટ્રસ્ટ હોય, રજિસ્ટર્ડ ટ્રસ્ટ હોય, અનરજિસ્ટર્ડ ટ્રસ્ટને મેં ડોનેશન કરેલું હોય, તો આ બધી જે છે એ ટેક્સ અવોઇડન્સની અંદર આવે. પછી છે એને ડોઝિંગ ઓફ ટેક્સ કહેવાય. માલાફાઇડ એટલે સારી પ્રેક્ટિસ નથી. એના પછી છે ટેક્સ પ્લાનિંગ અને ઇવેઝન. પ્લાનિંગ અને ઇવેઝનની અંદર શું ફેર છે? પ્લાનિંગ આપણે ઉપર સમજાય એ જ રીતે. ઇવેઝન એટલે શું? ઇવેઝન એટલે છુપાવવું. છુપાવવું એટલે કરચોરી કરવી. ટેક્સ ઇવેઝન ઇઝ અ ડેલિબરેટ એટેમ્પ્ટ ઓન ધ પાર્ટ ઓફ ટેક્સ પેયર બાય મિસઇન્ટરપ્રિટેશન ઓફ ફેક્ટ, ફોલ્સિફિકેશન ઓફ અકાઉન્ટ, ઇન્ક્લુડિંગ ડાઉનરાઇટ ફ્રોડ. આનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મારું સેલ્સ હતું 1 કરોડ અને હું દર્શાવું છું 80 લાખ જ. મને ખબર જ છે કે 1 કરોડનું સેલ્સ છે, ટર્નઓવર પણ આવેલું છે, પણ હું શું દર્શાવું? મારા સેવિંગ બેંકમાં વ્યાજ અને FDનું વ્યાજ એ હતું 20 લાખ રૂપિયા, પણ હું દર્શાવું ખાલી 3 લાખ. તો આવી જે પ્રેક્ટિસ છે એને ટેક્સ ઇવેઝન કહેવાય. લીગલ ઓફેન્સ છે, કાયદેસરનો ગુનો છે, પેનલ્ટી અને પ્રોસિક્યુશન લાગે. મિસ એડવાન્ચર એ લોનું ઇન્ટરપ્રિટેશન ખોટું કરે છે અને એ કાયદાને પણ નુકસાન પહોંચાડે છે, બ્લેક મનીને પ્રમોટ કરે છે. અનલોફુલ એક્ટિવિટી છે, તો આને કહેવાય ટેક્સ ઇવેઝન. હવે પ્લાનિંગ અને મેનેજમેન્ટ, એનો ડિફરન્સ જોઈએ. પ્લાનિંગ ટેક્સને મિનિમાઇઝ કરે છે. મેનેજમેન્ટ એટલે શું? ઓબ્જેક્ટિવ ઓફ મેનેજમેન્ટ ઇઝ ધ કમ્પ્લાય વિથ ધ પ્રોવિઝન. બધી ઇન્કમ ટેક્સની પ્રોવિઝનને અપ્લાય કરવીને રૂલ મુજબ ચાલવું એને મેનેજમેન્ટ કહેવાય. પ્લાનિંગ ઓલ્સો ઇન્ક્લુડ ટેક્સ મેનેજમેન્ટ. પ્લાનિંગમાં ટેક્સ મેનેજમેન્ટ આવી ગયું. ટેક્સ મેનેજમેન્ટ એટલે શું? રિટર્ન ક્યારે ભરવું, ઓડિટ ક્યારે કરાવવું, ડિડક્શન કેવી રીતે કટ કરવું, કેવી રીતે કોનું ડિડક્શન કટ કરવું. પ્લાનિંગ ફ્યુચરને ધ્યાનમાં લે છે. ટેક્સ મેનેજમેન્ટ પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. પાસ્ટમાં એટલે જે કાંઈ મારી એસેસમેન્ટ એટલે
જે કાંઈ રિવિઝન ઓર્ડર હોય. સર રિવિઝન ઓર્ડર એટલે શું? એક્ઝામ્પલ તરીકે 20-21માં મેં ખોટી આવક બતાવેલી હતી અને એનું હવે ડિસ્ક્લોઝર ઇન્કમટેક્સ મને માગે તો મારે જે દેવું એને ટેક્સ મેનેજમેન્ટ કહેવાય. તો આ જે મેનેજમેન્ટ પાસ્ટની ઇવેન્ટનું પણ આવી શકે, પ્રેઝન્ટનું પણ આવી શકે અને ફ્યુચરમાં જે કાંઈ હોય એના માટે પણ લાગુ પડી શકે. તો આ રીતે આ થિયોરેટિકલ પોર્શન છે. ટેક્સ પ્લાનિંગ ઓપ્શનલ છે, આ ઇસેન્શિયલ જરૂરી છે. શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, આની અંદર ઇન્ટરેસ્ટ, પેનલ્ટી અને પ્રોસિક્યુશનનું પ્રોપરલી મેનેજ કરે કે આપણે ઇન્ટરેસ્ટ ન લાગે, મેનેજમેન્ટ ન લાગે. મેનેજમેન્ટ એટલે સિમ્પલ ભાષામાં ટાઈમ લિમિટમાં ભરી દેવું તો એને ટેક્સ મેનેજમેન્ટ કહેવાય. તો આવી રીતે આ ડિફરન્સીસ થયા અને એની બેઝિક થિયરી થઈ. મેં સ્પીડની અંદર બધો કન્સેપ્ટ આવી જાય એવી રીતે તમને સમજાવેલું છે. એક વખત થિયરી વિડીયો જોઈને અને ડાઉનલોડ કરીને વાંચી લેજો. સાવ સિમ્પલ છે. ટેક્સની અંદર ખાસ થિયરી પ્લસ પ્રેક્ટિકલ સમ પણ પૂછાય છે, એટલે થિયરી પણ બધી જોઈને વાંચી લેવી. બને તો સેક્શન યાદ રાખવાનો પ્રયત્ન કરવો. સેક્શન યાદ રાખશો તમને સિમ્પલ છે. ડ્યુ ડેટ કીધું હોય તો 139(1), બિલ એડિટ કીધું 139(4), રિવાઇઝ કીધું 139(5). જો સેક્શન તમે યાદ રાખશો, પછી રિટર્ન ફોર્મ હોય તો આઈટીઆર રિટર્નના તો ફરજિયાત યાદ રાખવા પડશે. તો તમારી ઇમ્પેક્ટ અને માર્કિંગ પેટર્નમાં ઘણો સુધારો થશે અને વધારો થશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.